યસ વિદ્યાર્થી મિત્રો, એક નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. આવી રકમ આપી છે કે એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં પ્રવર્તે છે. બિંદુ એ, બી અને સી ના યામ અનુક્રમે 0,0, 2,0 અને 0,2 છે. તો આ બિંદુઓ પાસેના વિદ્યુત સ્થિતિમાનના નીચેનામાંથી કયો વિકલ્પ સાચો થશે? તો મિત્રો આપણે આકૃતિ ડ્રો કરીએ તો વાય દિશામાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલું છે. બિંદુ એ ઉગમ બિંદુ છે. જુઓ તમે મિત્રો, બિંદુ એ 0,0 એટલે ઉગમ બિંદુ છે. બિંદુ બી એ x, y અનુસાર x યામ 2 છે, y યામ 0 છે. એટલે હું કહીશ કે તે બિંદુ બી એ તે x અક્ષ ઉપરનું છે. એટલે અહીંયા બિંદુ બી 2,0 તથા સી બિંદુ એ 0,2 હોવાથી એટલે x યામ 0 છે, y યામ 2 છે. એટલે બિંદુ સી એ y અક્ષ ઉપર હશે. આ x અક્ષ ઉપર બી બિંદુ છે, y અક્ષ ઉપર સી બિંદુ છે. સી બિંદુના યામ છે 0,2. હવે આપણે જાણીએ છીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલા એ અને બી બિંદુ પાસેના સ્થિતિમાનના મૂલ્યો સમાન હશે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં હંમેશા વિદ્યુત સ્થિતિમાન ઘટતું હોય છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન એ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે છે. એટલે આગળ જાઓ એટલે સી બિંદુ પાસે સ્થિતિમાન ઘટે. એટલે આપણે કહી શકીએ કે એ અને બી બિંદુ પાસેનું સ્થિતિમાન સમાન. એ અને બી બિંદુ પાસેનું સ્થિતિમાન સમાન, પરંતુ એ નું સ્થિતિમાન એ સી કરતા વધુ હશે. એટલે વિકલ્પ એ સાચો પડશે. અને તથા એવું પણ કહી શકીએ કે બી નું સ્થિતિમાન એ સી કરતા વધુ છે, પરંતુ આવો વિકલ્પ આપેલો નથી. એટલે આન્સર રાઈટ થશે એ આન્સર. વીએ બરાબર વીબી, વીએ ગ્રેટર દેન વીસી. અહીંયા વીબી ગ્રેટર દેન વીસી હોય તો બી આ વિકલ્પ સાચો પડે છે. નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ તો નેક્સ્ટ એમસીક્યુ ની રકમ આવી છે મિત્રો કે એક્સ દિશામાં પ્રવર્તતા એક વિદ્યુત ક્ષેત્ર માટે વી વિરુદ્ધ એક્સ નો આલેખ આકૃતિમાં આપણને દર્શાવેલો છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ દર્શાવેલો છે. એ, બી અને સી વિસ્તારોમાંથી કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું માન મહત્તમ હશે? તો આપણે મિત્રો થિયરીના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ કે વી વિરુદ્ધ એક્સ ના આલેખનો ઢાળ બરાબર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય એટલે કે માન. જેમ ઢાળનું મૂલ્ય વધુ તેમ તીવ્રતાનું મૂલ્ય વધુ. તો હવે જો એ પાસે ઢાળનું મૂલ્ય વિચારવા જઈએ તો લગભગ 0 થશે. થીટાનું મૂલ્ય 0 થશે, વાય અક્ષ પર એક્સ અક્ષનું. અહીંયા થીટાનું મૂલ્ય વિચારીએ તો મે બી સી બિંદુ કરતા ત્યાં થીટાનું મૂલ્ય ઓછું. જો થીટાનું મૂલ્ય ઓછું હશે એટલે અહીંયા ઢાળનું મૂલ્ય ઓછું હશે. સી પાસે મેક્સિમમ છે મિત્રો. આલેખ પરથી જોઈ શકાય છે કે સી નો ઢાળ મહત્તમ છે, થીટા મહત્તમ છે, એટલે ઢાળ મહત્તમ છે. એટલે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું માન મહત્તમ છે. એટલે આન્સર આવશે સી. નેક્સ્ટ એક પ્રેક્ટિસ લઈએ મિત્રો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ચાર બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે એ, બી, સી અને ડી એમ ચાર બિંદુવત વિદ્યુત ભારો ચાર બિંદુ આગળ એક વર્તુળ રચાય તેમ ગોઠવેલા છે. આ ચાર બિંદુઓ પૈકી કયા બિંદુ પાસે સ્થિતિમાન મહત્તમ હશે? તો આપણે એમ કહી શકીએ કે મહત્તમ હશે. એટલે આપણે એમ કહી શકીએ કે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં અંતરની સાથે વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. એટલે કે વી એ પાસે મેક્સિમમ હશે, ત્યારબાદ વીબી અને વીડી પાસે સમાન હશે, ને સૌથી ઓછું હશે સી પાસે. એટલે આપણે મહત્તમ પૂછ્યું છે તો એ પાસે મહત્તમ ને સી પાસે ન્યૂનતમ આન્સર આપણે આપી શકીએ છીએ. નેક્સ્ટ પ્રેક્ટિસ લઈએ મિત્રો. તો આવી રકમ છે કોઈ એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન વી એ 8x² વોલ્ટ છે. કોઈ એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન વી બરાબર 8x² વોલ્ટ છે. તો આ વિસ્તારમાં 2,3,4 બિંદુ પાસે મીટર પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા હશે. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઈ એક્સ બરાબર -dv/dx. એટલે માત્ર એક્સ અક્ષ પર ના જઈએ, આમને આપણે ધ્યાનમાં લેશું.
સૌપ્રથમ v ની કિંમત મૂકી તો d/dx, v ની કિંમત છે 8x², એટલે 8x² નું x ની સાપેક્ષે વિકલન કરશું. જે મિત્રો ઘાત હોય ઘાત આગળ આવે એટલે માઇનસ, પેલા 8 અચર વેલ્યુ 12 હશે એટલે -8 d/dx x². હવે d/dx x² નું વિકલન કરીએ તો જે ઘાત હશે એ આગળ આવશે, એટલે એ ઘાત આગળ આવે એટલે 8 દુ 16 થશે, એટલે -16 dx/dx x થશે, એટલે 1x અહીંયા વધશે. એટલે આપણે એમ કહી શકીએ કે 2x વધે, એટલે કે 8 દુ 16x થશે. હવે મિત્રો આપણે યામ અહીંયા લીધા છે 2, x નો યામ કેટલું મૂકવાનું છે 2, એટલે અહીંયા આપણે કિંમત મૂકશું 2, એટલે આપણે અહીંયા મૂકી શકીએ -16 ગુણ્યા 2 બરાબર -32 વોલ્ટ પ્રતિ મીટર. એટલે આપણે કહી શકીએ કે અહીં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય -32 વોલ્ટ પ્રતિ મીટર. પરંતુ નેક્સ્ટ આમ કહી શકું કે E સદિશ બરાબર EXI. તેથી આપણે કહી શકીએ કે -32 બરાબર કરીને આપણે આવું પણ લખી શકીએ 32 - I વોલ્ટ પ્રતિ મીટર. આમ અહીં વિદ્યુત ક્ષેત્ર 16 દુ 32 વોલ્ટ પ્રતિ મીટર અને દિશા ઋણ x અક્ષની દિશામાં હોય. 16 દુ 32, અહીંયા જે આપણે આન્સર મેળવ્યો તે 32 ઋણ x દિશામાં હોય. યસ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. કોઈ એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાં v of x, y, z બરાબર 2x²y પ્લસ 3y3z માઇનસ 4z ની 4 ઘાત x વડે રજૂ થાય છે. તેમના બિંદુ 1, 1, 1 પાસે વિદ્યુત ક્ષેત્રના ઘટકો x દિશામાં, y દિશામાં અને z દિશામાંના ઘટકો તથા વિદ્યુત ક્ષેત્ર સદિશ મેળવવાનું છે. તો સોલ્યુશન તરફ જઈએ મિત્રો. વિદ્યુત ક્ષેત્રનો x દિશામાંનો ઘટક EX બરાબર -dv/dx પણ લખી શકું છું, ∂v/∂x પણ લખી શકું છું, પણ અહીંયા dv વડે રજૂ કરું છું એટલે dv/dx. તેથી મિત્રો EX બરાબર -d/dx, v ની કિંમત મૂકીએ તો v ની કિંમત આપણી પાસે છે 2x²y પ્લસ 3y3z માઇનસ 4z ની 4 ઘાત ઇન્ટુ x. દરેક પદનું વિકલન કરીએ. ફર્સ્ટ પદનું જોઈએ તો d/dx 2x²y નું વિકલન કરવાનું છે. 2 અચર છે, y અચર છે એટલે 12 વયા જશે, x² નું થશે 2x, એટલે આપણે લખી શકીએ માઇનસ કૌંસની અંદર 4xy વત્તાના વત્તા. હવે અહીંયા x નો સહગુણક અંશમાં નથી એટલે આ બંને વેલ્યુ અચર થશે, અચરનું વિકલન થશે મિત્રો 0. ત્યારબાદ માઇનસ 4 અચર છે, x નું કરશું, z ની 4 ઘાત પણ અચર છે એટલે 12 વયા જશે, એટલે dx/dx 1 થશે, એટલે આપણે અહીં લખશું 4z ની 4. અહીંયા dx/dx 1 થતું હશે એટલે અહીંયા આપણે સમીકરણ પ્રાપ્ત થશે માઇનસ કૌંસમાં 4xy માઇનસ 4z ની 4. માઇનસ અંદર લઈ જઈએ એટલે આપણે લખી શકીએ -4xy ઓછે ઓછે વત્તા 4z ની 4. હવે આપણને બિંદુ જણાવી દીધા છે, કયા બિંદુ આગળ 1, 1 આગળ, એટલે x યામ 1 થશે, y યામ 1 થશે, z યામ 1 થશે, એટલે આપણે અહીં 1 કિંમત મૂકશું, અહીં 1 મૂકશું, એટલે 4 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે -4 થશે. અહીં 1 ની 4 ઘાત એટલે 4 થશે, એટલે +4, એટલે +4 -4 0 વોલ્ટ પ્રતિ મીટર મળશે. તે જ રીતે વિદ્યુત ક્ષેત્રનો y દિશામાંનો ઘટક EY બરાબર -d/dy, v ની કિંમત ડાયરેક્ટ મૂકીએ તો 2xy પ્લસ 3y3z માઇનસ 4z ની 4x. ફર્સ્ટ પદનું આપણે વિકલન કરીએ તો 2x² અચર થશે એટલે 12 આવશે, માઇનસના માઇનસ 2x² 12 આવશે, dy/dy 1 થશે, પ્લસના પ્લસ 3z અચર છે એટલે 12 આવશે, y ઘનનું થશે, જે ઘાતો એ આગળ આવે 3 આગળ આવશે, અને y ઘનનું થશે જે ઘાત હતી આગળ આવે 3 ઘાત 1 ઘાતનો ઘટાડો એટલે y² એટલે 3y² થશે, માઇનસના માઇનસ, પરંતુ બધી વેલ્યુ અચર છે, y નો સહગુણક હાજર નથી એટલે 0. અચરનું વિકલન અહીંયા 0 થશે, એટલે આપણે લખી શકીએ મિત્રો
માઇનસ 2x² પ્લસ માઇનસ માઇનસ 3 તેરી 9 y²z. હવે 1,1,1 x y z ની કિંમત મૂકીએ તો 1 નો સ્ક્વેર 1 થશે એટલે -2, 1 નો સ્ક્વેર 1 1, 9 ગુણ્યા 1 એટલે -9 બરાબર -11 વોલ્ટ પ્રતિ મીટર. અથવા તમે એકમ શબ્દ એવો પણ યુઝ કરી શકો છો, એકમ શબ્દ. નેક્સ્ટ આવે છે z દિશામાંનું ઘટક Ez બરાબર -d/dz 2x²y પ્લસ 3y3z માઇનસ 4z ની 4x. ફર્સ્ટ સ્ટેપ જુઓ તો z ની સાપેક્ષે અચળ થશે એટલે ફર્સ્ટ સ્ટેપનું થશે 0, પ્લસના પ્લસ 3y3 અચળ રહેશે એટલે એને 12 લઈ લેશું. dz/dz 1 થશે એટલે આપણે એની કિંમત 1 મૂકશું. ત્યારબાદ માઇનસના માઇનસ 4x અચળ થશે ને 12 લઈ લેશું. z ની 4 ઘાતનું થશે, જે ઘાત તો આગળ આવે 4, એક ઘાતનો ઘટાડો 4z3. યસ મિત્રો, માઇનસ અંદર લઈ જઈએ તો 3y² માઇનસ થશે, માઇનસ માઇનસ પ્લસ, ચોકે ચોકે 16x3. હવે x y અને z ની કિંમત 1,1,1 આપણે મૂકશું તો મિત્રો આપણને પ્રાપ્ત થશે -3 પ્લસ 16 એટલે આપણે લખી શકીએ મિત્રો 16 માંથી 3 જશે એટલે 13 એકમ થશે. હવે મિત્રો આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્રના ઘટકો મેળવ્યા બાદ આપણને વિદ્યુત ક્ષેત્ર સદિશ પૂછ્યો છે, તેથી લખી શકીએ E સદિશ વિદ્યુત ક્ષેત્ર સદિશ બરાબર EXi વત્તા EYj વત્તા EZk. તો EX ની કિંમત છે 0, 0i તે દર્શાવવાની જરૂર નથી એટલે ફર્સ્ટ સ્ટેપમાં લખીએ 0i વત્તે ઓછા -11j પ્લસ 13k બરાબર કરીને આપણે લખી નાખીએ આન્સર -11i પ્લસ 11j પ્લસ 13k વોલ્ટ પ્રતિ મીટર. અથવા તમે એકમ શબ્દ લખી પણ શકો છો. યસ મિત્રો, નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં E અને V વચ્ચેનો સંબંધ. મિત્રો ડેલ્ટા V બરાબર માઇનસ E સદિશ ડોટ ડેલ્ટા R સદિશ સમાન વિદ્યુત ક્ષેત્રમાં તેના બંને વચ્ચેનું સંબંધનું આ સૂત્ર છે. આની મિત્રો આપણે સાબિતી જોવાની નથી, ડાયરેક્ટ આ સૂત્રને તમારે સ્વીકારીને આગળ વધશું, કારણ કે આપણે E અને V વચ્ચેનો સંબંધ લાસ્ટ લેક્ચરમાં મેળવી ચૂક્યા છે કે E બરાબર -dV/dl. જો અહીંયા ડોટ દૂર કરવામાં આવશે એટલે cos θ આવશે. જો વિદ્યુતભારનું સ્થાનાંતર વિદ્યુત ક્ષેત્રની દિશામાં થતું હોય તો cos 0 1 થશે, તેથી E ડેલ્ટા R cos 0 1 થશે એટલે E ડેલ્ટા R વધશે, તેથી એને કરતા બનાવતો ડેલ્ટા V/ડેલ્ટા R થશે. આપેલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે લખી શકીએ E બરાબર dV/dr. તેને એકોર્ડિંગ જ આ સૂત્ર હતું, પરંતુ આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયરેક્ટ તમે યાદ રાખવાનું રહેશે. આનું મૂલ્ય લઈએ તો મૂલ્યમાં આપણે એવું યાદ રાખી શકીએ મોડ ઓફ ડેલ્ટા V બરાબર E સદિશ ડોટ ડેલ્ટા R સદિશ. હંમેશા જ્યારે પણ કોઈ એક્ઝામ્પલ ગણતા હો ત્યારે તેનું મૂલ્ય લઈને જો કોઈ બિંદુનો તફાવત તમને કહે, ધારો કે બિંદુ A અને B નો તફાવત તમને કહે, જો VA ગ્રેટર દેન VB હશે, આપેલા વિદ્યુત ક્ષેત્રમાં A અને B બિંદુ રહેલા છે, A પાસેનું સ્થિતિમાન વધુ હશે આપેલા દિશામાં, એટલે કે આપેલા ક્ષેત્રમાં જેમ તમે આગળ જશો તેમ સ્થિતિમાન ઘટશે. જો VA માઇનસ VB પૂછે તો VA વધુ હોવાથી અહીંયા VA માઇનસ VB તમને પ્લસ મળશે. જો તમને VB માઇનસ VA પૂછે તો ઓછામાંથી વધુ બાદ કરવાને કારણે તમને ઋણ મળશે. નેક્સ્ટ ટોપિક છે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં E અને V વચ્ચેનો સંબંધ. તો મિત્રો યાદ રાખજો ડેલ્ટા V બરાબર સંકલન ઇનિશિયલી પોઈન્ટ થી લાસ્ટ પોઈન્ટ સુધી, એટલે કે ફાઇનલી પોઈન્ટ. એટલે હું ઇનિશિયલી પોઈન્ટ A પણ લખી શકું, ફાઇનલ પોઈન્ટ ને B લખું. તમે ઇનિશિયલી પોઈન્ટ 1 અને લાસ્ટ પોઈન્ટ એટલે કે ફાઇનલ પોઈન્ટ 2 પણ લખી શકો. ઇનિશિયલી પોઈન્ટ R1 અને ફાઇનલી પોઈન્ટ R2 પણ લખી શકો છો. સંકલન મૂક્યા બાદ E સદિશ ડોટ ડેલ્ટા R સદિશ. યસ મિત્રો, અહીંયા માઇનસ સંકલન A થી B E સદિશ ડોટ ડેલ્ટા R સદિશ થશે. હવે નેક્સ્ટ એક પ્રેક્ટિસ તરફ જઈએ છીએ.
યસ, સમાન વિદ્યુત ક્ષેત્ર આપણને ઈ સદિશ આપેલું છે કે અહીં 5 I કેપ વોલ્ટ પ્રતિ મીટર છે. ત્રિકોણ એબીસી એ સમબાજુ ત્રિકોણ છે. આ બિંદુ એ છે, આ બી છે, આ સી છે. અહીંનું માપ 2 મીટર છે, અહીંનું માપ પણ 2 મીટર છે, અહીંનું માપ પણ 2 મીટર છે. તો તમને ફર્સ્ટ કે VA માઇનસ VB મેળવો, સેકન્ડ તમને કે VB માઇનસ VC મેળવો, એન્ડ થર્ડ તમને કે VA માઇનસ VC મેળવો. આ ત્રણેય તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. ફર્સ્ટ આન્સર VA માઇનસ VB. એમાં ફર્સ્ટ મેથડને એકોર્ડિંગ આપણે જોઈએ તો આપણે એમ લખી શકીએ કે VA માઇનસ VB બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB બરાબર માઇનસ E સદિશ ડોટ ડેલ્ટા R સદિશ. ડોટ દૂર કરશો એટલે કોસ આવશે, એટલે આપણે કહીએ મિત્રો માઇનસ E ડેલ્ટા R કોસ થીટા. યસ મિત્રો, વિદ્યુત ક્ષેત્ર આપણે આ ડાયરેક્શનમાં છે. આપેલો વિદ્યુત ભાર એ બી થી એ તરફ ગતિ કરીને ગયું હોય ત્યારે VA માઇનસ VB ને એકોર્ડિંગ એકમ ધન વિદ્યુત ભારના સ્થિતિમાનનો તફાવત આપણે લઈએ તો આપણે બી થી એ આ ડાયરેક્શનમાં સ્થાનાંતર સદિશ લઈએ છીએ, એટલે કે ડેલ્ટા R સ્થાનાંતર સદિશ આ ડાયરેક્શનમાં છે. તો બંને વચ્ચે રચાતો એંગલ 120 ડિગ્રીનો થશે. અહીંથી તમે એક વિદ્યુત ક્ષેત્રની દિશાનો ઘટક વિચારો તો અહીંયા રચાતો ખૂણો કેટલો હશે? 120 ડિગ્રીનો હશે. તો આપણે મિત્રો કિંમત મૂકીએ તો ઈની કિંમત છે 5, ડેલ્ટાની કિંમત છે 2, કોસ થીટાની કિંમત આપણે મિત્રો કેટલી લેવાની છે? 120, એટલે કોસ 120 થશે માઇનસ 1/2. તેથી માઇનસ માઇનસ પ્લસ મળશે, 2 2 કેન્સલ થશે, એટલે 5 વોલ્ટ આપણને પ્રાપ્ત થશે. હવે મિત્રો આપણે જેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ જતો હોય તેમ વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે. હવે જો એ પાસે સ્થિતિમાન વધુ હશે કે બી પાસે, તો આપણે અહીંયા કહી શકીએ કે VB ગ્રેટર દેન VA હોવાથી અહીં જે તફાવત હશે VA માઇનસ VB શું મળશે? ઋણ મળશે. તેથી આન્સર થશે VA માઇનસ VB બરાબર માઇનસ 5 વોલ્ટ પ્રાપ્ત થશે. એ સેકન્ડ મેથડ ને એકોર્ડિંગ આપણે એક્ઝામ્પલનું સોલ્યુશન જોઈએ. હું ડાયરેક્ટ પહેલા મૂલ્ય લઉં છું, ડેલ્ટા V મોડ ઓફ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા R સદિશ. હવે જો આપેલું વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે, આપેલું વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે, એટલે કોઈ પણ જગ્યાએ આપણે એમ વિચારીએ જો આ વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શનની દિશા છે અને આ સ્થાનાંતર દિશા છે, એટલે આપણે એમ કહીએ કે E સદિશ અહીંયા છે ને સ્થાનાંતર આ દિશામાં થશે, એટલે ડેલ્ટા R સદિશ અહીંયા છે. વચ્ચે રચાતો ખૂણો સમબાજુ ત્રિકોણ હોવાથી 60 ડિગ્રીનો થશે. તેથી આપણે લખી શકીએ E ડેલ્ટા R કોસ 60. ની કિંમત છે 5, ડેલ્ટાની કિંમત છે 2, કોસ 60 ની વેલ્યુ થશે મિત્રો 1/2, 2 2 કેન્સલ થશે, એટલે 5 વોલ્ટ આન્સર આવશે. પરંતુ હવે આપણે એમ કહી શકીએ કે અહીંયા VA બી ગ્રેટર દેન VA હોવાથી VA માઇનસ VB ઋણ મળશે. તેથી આન્સર અહીંયા પણ શું મળશે? VA માઇનસ VB બરાબર માઇનસ 5 વોલ્ટ મળશે. તમે બંને મેથડને એકોર્ડિંગ એક્ઝામ્પલને સોલ્વ કરી શકો છો. બીજાનું સોલ્યુશન જોઈએ, VB માઇનસ VC. સૌપ્રથમ આપણે મિત્રો ડેલ્ટા V નું મૂલ્ય જ લઈ લઈએ. બરાબર શું લખશું? E સદિશ ડોટ ડેલ્ટા R સદિશ બરાબર E ડેલ્ટા R કોસ થીટા. હવે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં સ્થાનાંતર થશે, તેથી આપણે કહી શકીએ કે અહીંયા એંગલ શું થશે? 0 થશે. તેથી cos 0 1 થતું હોવાથી આપણે લખશું બરાબર E ડેલ્ટા R. એની કિંમત છે 5, સ્થાનાંતરની કિંમત છે 2, એટલે પ્લસ 10 વોલ્ટ મળશે. હવે મિત્રો ચકાસણી VB ગ્રેટર દેન VC હોવાથી VB માઇનસ VC આપણને ધન મળશે. તેથી આપણે લખી શકીએ બરાબર પ્લસ 10 વોલ્ટ પ્રાપ્ત થશે. નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ છે VA માઇનસ VC. જે વિભાગ 1 ને એકોર્ડિંગ જ છે, પરંતુ C પાસેનું સ્થિતિમાન ઓછું હશે, A પાસેનું સ્થિતિમાન વધુ હશે. બનતો એંગલ અહીંયા જોશો તો 60 ડિગ્રીનો જ હશે, અથવા તમે આ ડાયરેક્શન લંબાવીને લેશો તો 120 ડિગ્રીના એંગલ માટે પણ તમે મેળવી શકશો. એ વિભાગને એકોર્ડિંગ જે તમને વેલ્યુ મળે છે -5 વોલ્ટ, પરંતુ A પાસે ઓછું હતું. હવે AC ના કિસ્સામાં A પાસે વધુ છે, એટલે વધુમાંથી ઓછું બાદ થતું હોવાથી, એટલે કે વધુમાંથી ઓછું બાદ થતું હોવાથી હવે આપણને કેવું મળશે? VA ગ્રેટર દેન VC હોવાથી આપણને VA માઇનસ VC શું મળશે? ધન મળશે, એટલે પ્લસ મળશે. જે એ વિભાગને એકોર્ડિંગ 5 વોલ્ટ પ્રાપ્ત થશે. નેક્સ્ટ આપણે મિત્રો એક કન્ડિશન કહી દઉં કે જો AB નું મધ્ય બિંદુ F હોય
આ 1 મીટર અંતર છે, આ બી 1 મીટર અંતર છે. એસી નું મધ્ય બિંદુ ઈ હોય, આ મીટર 1 મીટર અંતર છે, આ અંતર પણ 1 મીટર છે, એટલે એ ને ઈસી સમાન છે, એફ અને FB સમાન છે. અને બીસી નું મધ્ય બિંદુ જો ડી હોય અને આ બંને અંતરો સમાન છે, એટલે આ 1 મીટર છે, આ 1 મીટર છે. હવે અહીંયા EF અહીંયા આપણે જોઈ શકીએ છીએ, EF ને હું જોડું છું, પછી DE ને જોડું છું અને ત્યારબાદ હું FD ને જોડું છું. તો અંદર પણ એક સમબાજુ ત્રિકોણ જ રચાય છે મિત્રો. તો આ EF કે FE કયો, એ BC ની છેદિકા છે, જે AB ને F માં અને BC ને AC ને E માં છેદે છે, જેનું મૂલ્ય એટલે કે આપણે એમ કહી શકીએ કે EF જે રેખાખંડ છે કે છેદિકા છે તેનું મૂલ્ય એ BC કરતા અડધું હોય, એટલે BC જો 2 મીટર હોય એના કરતા અડધું તો 1 મીટર થશે. તે જ રીતે જો AC માં E બિંદુ છેદતું હોય, BC માં D બિંદુ છેદતું અને બંનેને હું જોડું, એક છેદિકા બનાવું અથવા એક રેખાખંડ DE લઉં, તેનું મૂલ્ય એ B કરતા અડધું થશે, એટલે આ મૂલ્ય પણ 1 મીટર થશે, આ મૂલ્ય પણ 1 મીટર થશે. તે જ રીતે આનું મૂલ્ય પણ 1 મીટર થશે. તો મિત્રો તમને એમ કે નેક્સ્ટ VF માઇનસ VE મેળવો, VF માઇનસ VD મેળવો અને VE માઇનસ VD મેળવો. 3 કિસ્સા બીજા પેટા કિસ્સા તમને આપી શકે જો આવું અંદર એક સમબાજુ ત્રિકોણ લેવામાં આવે તો. હવે મિત્રો આપણે ફર્સ્ટ કિસ્સો લઈએ, VF માઇનસ VE. તો VF પાસેનું સ્થિતિમાન વધુ હશે VE કરતા, એટલે અહીંયા ગ્રેટર ધેન, એટલે અહીંયા જે વોલ્ટેજનું મૂલ્ય મળશે એ પ્લસ મળશે. એટલે પહેલા સૌપ્રથમ આપણે મૂલ્યના સંદર્ભમાં જોઈએ તો આપણે લખીએ ડેલ્ટા V મોડ ઓફ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા R સદિશ gives E ડેલ્ટા R cos થીટા 0 થશે એક જ દિશામાં, એટલે કે આપેલા વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થાનાંતર હોવાને કારણે cos 0 થશે, cos 0 1 થશે, એટલે E ની વેલ્યુ છે 5, ડેલ્ટા R ની વેલ્યુ છે 1, એટલે આપણને અહીંયા મળશે +5 વોલ્ટ મળશે. અહીંયા VF ગ્રેટર ધેન V હોવાથી તે ધન જ મળશે, એટલે ડાયરેક્ટ આન્સર તરીકે લખી શકીએ કે આપણને +5 વોલ્ટ આન્સર થશે. ત્યારબાદ VF માઇનસ VD નો કિસ્સો જોઈએ. યસ મિત્રો, F અને D નો કિસ્સો જોઈએ તો F પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધુ હશે, D પાસે ઓછું હશે, એટલે આપણે કહી શકીએ અહીંયા VF ગ્રેટર ધેન VD હોવાથી અહીંયા પ્રાપ્ત થતું સ્થિતિમાન પણ ધન હશે. સૌપ્રથમ આપણે મૂલ્યો મેળવી તો ડેલ્ટા V મોડ ઓફ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા R સદિશ E ડેલ્ટા R cos. હવે ત્યાંનો એંગલ જુઓ મિત્રો, આ E ની દિશા છે, આ વિદ્યુતીય સ્થાનાંતરની દિશા છે, તો અહીંયા રચાતો સમબાજુ ત્રિકોણ હોવાને કારણે એંગલ કેટલો આવશે 60 ડિગ્રી આવશે, એટલે આપણે લખશું cos 60 ડિગ્રી. E ની વેલ્યુ આપણે જાણીએ છીએ 5 છે, ડેલ્ટા ની વેલ્યુ છે 1, cos 60 ની વેલ્યુ થશે 1/2, તેથી આપણે લખી શકીએ +2.5 વોલ્ટ આપણને આન્સર પ્રાપ્ત થશે અને આ પ્લસ જ મળશે કારણ કે અહીંયા VF ગ્રેટર ધેન VD હોવાને કારણે. ત્યારબાદ VE માઇનસ VD જોઈએ તો મિત્રો આકૃતિમાં જો તો D પાસેનું સ્થિતિમાન વધુ હશે, E પાસેનું ઓછું હશે, એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા D નું સ્થિતિમાન વધુ છે અને VE નું સ્થિતિમાન ઓછું છે, અહીંયા મળતું સ્થિતિમાન ઋણ હશે. તો ચાલો સૌપ્રથમ મૂલ્ય મેળવીએ તો ડેલ્ટા V બરાબર E સદિશ ડોટ ડેલ્ટા R સદિશ. ચાલો, તેથી E ડેલ્ટા R cos એંગલ જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે અને સ્થાનાંતર આ ડાયરેક્શનમાં છે, તો રચાતો ખૂણો કેટલો હશે, કાં તો 120 કાં તો અહીંથી જોઈએ તો રચાતો ખૂણો કેટલો હશે 60, કે આપણે બંને એંગલને એકોર્ડિંગ ફર્સ્ટ કેસની એકોર્ડિંગ આપણે કરી શકીએ છીએ, પરંતુ અહીંયા આપણે એંગલ 60 જ લઈએ છીએ, તેથી મૂલ્ય મળશે 2.5 વોલ્ટ. પરંતુ અહીંયા VE લેસ ધેન VD હોવાને કારણે વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે માઇનસ, તેથી -2.5 વોલ્ટ આન્સર થશે.